છે ને જરા બારણું ખોલ્યો ને તો નેટવર્ક ઓછું થઈ જશે. તે સંભળાય છે? હા. બોલ. હા હા સંભળાય છે ને? ચોમાસું શરૂ થાય. સંગીતા ભાભી તમારો અવાજ બહુ સ્લો આવે છે. બોલ શું કહો છો? અષ્ટનિકાનું આ શું મહત્વ? આપણે કે નંદીશ્વર દીપમાં બધા તીર્થંકર ભગવાન શું આવે ને બધા પૂજા કરવા? દેવો બધા આવે. ત્યાં શાશ્વત પ્રતિમા છે ને એની પૂજા કરવા દેવો જાય છે અત્યારે. એટલે ઈ લોકો અસંયમી છે છતાં એમ કે ઈ પૂજા કરવા જાય છે. તો આપણે તો સંયમ ધારણ કરી શકીએ તો આપણે અહીંયા બેઠા પૂજા કરી છે. આપણે જઈ શકતા નથી પણ અહીંયા બેઠા એની ભાવના ભાવી છે પૂજા. એવું 3 વાર આવે છે અષ્ટનિકા. હા, વર્ષમાં 2 વાર આવે છે ને? 3 વાર આવે. 3 વાર અષ્ટાનિકા ને 3 વાર પર્યુષણ આવે. પર્યુષણ 3 વાર આવે? હા, પર્યુષણ 3 વાર, અષ્ટાનિકા 3 વાર. અષ્ટનિકા પોતે પછી પર્યુષણ પછી પર્યુષણ સ્ટાર્ટ થાય. એનું કારણ શું છે? રાગમાં પડ્યા હોય તો વિતરાગ ભાવમાં આવવા માટે આ બધા પ્રસંગો આવે છે. વૈરાગના પ્રસંગ આવે ને બધા. આમ અમસ્તો તો ટાઈમ ન મળતો હોય તો 8 દિવસ આ ધર્મના દિવસો છે તો તમારી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈને આમાં કરો પ્રવૃત્તિ. એમ ક્યારે ઓલા બીજા બે પર્યુષણ? અષ્ટાનિકા અષાઢ સુદ પાંચમ થી અષાઢ સુદ પૂનમ, કારતક સુદ પાંચમ થી કારતક સુદ પૂનમ અને ચૈત્ર સુદ પૂનમ થી ચૈત્ર સુદ પૂનમ, પાંચમ થી પૂનમ. ફાગણ સુદ ફાગણ મહિનામાં અને ચૈત્ર મહિનામાં ને ભાદરવા મહિનામાં ને ત્રીજું એમ પર્યુષણ આવે 10. એટલે બધા પાડે છે ખાલી ભાદરવા મહિનાનું પર્યુષણ, પણ આ લોકો હિન્દી લોકો એ બધા પર્યુષણ પાડે 3. શ્લોક 64 એના ઉપરનું પ્રવચન. શ્લોકાર્થ. જે આત્મા ભવ્યતા વડે પ્રેરિત હોય, જે આત્મા ભવ્યતા વડે પ્રેરિત થયો છે તેવો આત્મા આવા આત્માને હવે આત્મા જ ખપે છે, તેને બીજું ખપતું નથી. આહા, તેણે પુણ્ય ને પુણ્યના ફળના પચખાણ લીધા છે. મને પુણ્ય ને પુણ્યનું ફળ જોઈતું નથી. જે આત્મા ભવ્યતા વડે પ્રેરિત હોય એટલે ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય અને જેને સ્વભાવની પ્રાપ્તિની ઝંખના અને લગ્ની લાગી હોય તેવા આત્માને ભવ્યતા વડે પ્રેરિત થયો કહેવામાં આવે છે. એટલે એક તો અનુમાનમાં આવ્યો છે ઈ અને એકને અનુભવ થયો છે ઈ, બેયને ગણાય આમાં. ભવ્યતા વડે પ્રેરિત એટલે ભવ્યત્વ શક્તિ છે ને એ તો હોય જ છે, પણ એની વ્યક્તિ ક્યારે થાય કે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાનના પરિણામ પ્રગટ થાય ને ત્યારે એની ભવ્યત્વ શક્તિની વ્યક્તિ થઈ એમ કહેવામાં આવે છે. એટલે એ ભવ્યત્વ શક્તિને કોઈ ઘાટે નહીં, કારણ કે એ તો નિરપેક્ષ છે, એને કોઈ કર્મ ઘાતતું નથી. પણ ભવ્યત્વ શક્તિનો ઘાત એટલા માટે કીધો કે એની હારે અવિનાભાવી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ પ્રગટ થાય ત્યારે ભવ્યત્વ શક્તિ વ્યક્ત થાય છે. એટલે સમ્યક દર્શન જ્ઞાનના ચારિત્રના પરિણામને સર્વઘાતીને દેશ જાતિ ઘાટે છે ને એટલે ભવ્યત્વને ઘાટે છે એમ કહેવાય. બાકી ભવ્યત્વ શક્તિની ભવ્યતાથી પ્રેરિત થયો એટલે એક તો અનુમાનમાં આવ્યો અને બીજો અનુભવમાં આવે એટલે
ભવ્યત્વ શક્તિથી પ્રેરિત થયું કહેવાય. એને ભવ્યત્વ શક્તિની વ્યક્તિ થઈ કહેવાય. એટલે એની પાંચે પાંચ લબ્ધિ આત્માના ઉપાડથી થાય છે. બરોબર? ક્ષયક્ષમ લબ્ધિ હોય તો એનું ક્ષયક્ષમ આત્માને જાણવા માટે રોકાય છે, બીજા કોઈમાં એનો જ્ઞાનનો ઉપયોગ કરતો નથી. વિશુદ્ધિ લબ્ધિ હોય તો આત્માને જાણવાના એનો ઉપયોગ રોકાણો છે ને ત્યારે એની કસાઈની મનતા થાય છે. ઈ કસાઈની મનતાને વિશુદ્ધિ લબ્ધિ કહેવાય. દ્રવ્યલિંગી મુનિની કસાઈની મનતા તો છે ઉત્કૃષ્ટ, કસાઈ શુક્લ લેશિયાના પરિણામ છે, પણ એ આત્માના લક્ષ્ય નથી થયા એટલે એને વિશુદ્ધિ લબ્ધિ નથી. બરોબર? અને પછી દેશના લબ્ધિ, ભાઈ ભગવાન આત્માની વાત સાંભળે, બીજી કોઈ વાત એને નથી સાંભળતો, એ મારી વાત છે એમ કરીને સાંભળે છે. ભગવાન આત્મા કેવો છે અને એને કેમ પ્રાપ્ત થાય, એ સમ્યક દર્શન ને એનો વિષય, બે વસ્તુ જેમ દેશના લબ્ધિમાં સાંભળે છે. એને દેશના લબ્ધિ એટલે દિવ્ય ધ્વનિ દેશના લબ્ધિ નથી, પણ દિવ્ય ધ્વનિ માંથી પોતે જે આત્માનું જ્ઞાન મેળવ્યું ને એને દેશના લબ્ધિ કહેવાય. અને પછી એનો પ્રયોગ કરે છે અંતર્મુખ થવાનો, એને પ્રયોગ કહેવાય. ભગવાન આત્મા તરફ એનો ઉપયોગ વારંવાર અહીંયા લંબાવે છે જવા માટે, એનું બળ એકઠું કરે છે એમાં સ્થિર થવા માટે. અને કરણ લબ્ધિના પરિણામમાં જેવો ભગવાન આત્મા અનુભવમાં આવવાનો છે એવો મન વડે એ કરી લે છે, એને કરણ લબ્ધિ કહેવાય. અને પછી અનુભવ થાય છે. એટલે આ પાંચે લબ્ધિનો ઉપાડ આત્મલક્ષી હોય છે, પણ ઈ એનું કારણ નથી, એનો અભાવ થાય ને ઈ એનું કારણ, વ્યયરૂપ કારણ છે. એટલે અનુભવ થયા પેલા કેવી પરિસ્થિતિ હતી એનું વર્ણન છે, અને એનો અભાવ થાય ત્યારે થાય. એટલે કળશ ટીકા કળશ 8 માં એમ કીધું કે અનુમાન હોય છે, બરોબર, અનુભવ પહેલા. અને અલિંગ્રહણના બોધમાં કીધું કે અનુમાનથી ભગવાન આત્મા જાણવામાં આવતો નથી, એટલે એનો વ્યય થાય ત્યારે જાણવામાં આવે, અનુભવ થાય ત્યારે. અનુમાન, અનુમેય ને અનુમાતા એમ 3 બોલ છે અલિંગ્રહણના બોલમાં. અનુમાનથી ન જણાય, અનુમેયથી ન જણાય ને અનુમાતાથી પણ ન જણાય, એમ 3 બોલથી ન જણાય. અલિંગ્રહણના બોલ તો આમાં છે ને 172 ગાથા 172 પ્રવચન સારની 172 ગાથા. એ આત્મા ભાવથી વિમુક્ત થવા અર્થે નિરંતર આ આત્માને ભજો. પરિણામમાં જે ભાવનો ભાવ છે, રાગ આદિ એ ભાવથી વિમુક્ત થવા એટલે તેનાથી મુકાવા માટે, વિશેષે કરીને મુકાવા માટે, મુક્ત થવા અર્થે નિરંતર આ આત્માને ભજો. આહા, નિરંતર હો, એક સમયના આંતરા વિના ભજો. એને શું કહેવાય? એક સમયના આંતરા વિના ભજે, એ દશાને શું કહેવાય? ઓલું 6 મહિના વાળું જે છે એ જે કીધું ને, સતત 6 મહિના ભેદ જ્ઞાન. ના, તો એક સમયના આંતરા વિના ભજો એનું નામ શુદ્ધ પરિણતિ. શુદ્ધોપયોગ તો છૂટી જાય, પણ આ શુદ્ધ પરિણતિ છે ને એમાં એક સમયનો આંતરો ન હોય સાધક. ભવથી વિમુક્ત થવા એટલે ભવથી વિમુક્ત, ભવનું કારણ કોણ? કે રાગ. ભવના ભાવ છે એ ભવનું કારણ છે, તો ભવના કારણથી વિમુક્ત થાય તો ભવથી વિમુક્ત થઈ જાય. એટલે ભવ ને ભવના ભાવ ભગવાન આત્મામાં નથી. ભવ એટલે 4 ગતિ અને ભવના ભાવ એટલે શુભ અશુભ ભાવ, એનાથી હું મુક્ત છું. બરોબર? એના માટે આ ભગવાન આત્માને નિરંતર ભજો, એટલે શુદ્ધ પરિણતિ નિરંતર રહે તો પછી મુક્ત થઈ જાય છે. આ આત્માને એટલે ઉપાદેય આત્માને, શુદ્ધ ભાવને તમે ભજો.
કે જે આત્મા અનુપ જ્ઞાનને એટલે જેને બીજાની સાથે સરખાવી ન શકાય ઉપમા અનુપમ જ્ઞાન અનુપમ જ્ઞાનને એટલે જેને બીજાની સાથે સરખાવી ન શકાય ઉપમા આપવાથી તેની મતિ મપાઈ જાય છે. જે આત્મા અનુપમ જ્ઞાનને આધીન છે, આત્મા આવો છે, આત્મા આવો છે, આવો છે, આના જેવો છે ને આના જેવો છે. રહેવા દે ભાઈ, બીજાની સાથે સરખામણી હોઈ શકે નહીં. જે આત્મા અનુપમ જ્ઞાનને આધીન છે, આહા આત્મા સહજ જ્ઞાનને આધીન રહેલો છે અથવા અંતર સન્મુખ થયેલા અતિન્દ્રિય જ્ઞાનને આધીન રહેલો છે. આત્મા એટલે ઉપાદેય આત્મા. ઉપાદેય આત્મા એટલે કેવો આત્મા સંગીતાબેન? બોલો ભારતીબેન. ઉપાદેય આત્મા એટલે કેવો આત્મા? હે? શુદ્ધ આત્મા. હા, પર્યાયથી રહી. ભગવાન આત્મા એટલે પોતાના જ્ઞાનમાં તો બધું જણાઈ રહ્યું છે, પણ એમાંથી જે પર્યાયથી રહી ધ્રુવ પરમાત્મા છે એનું લક્ષ્ય બનાવીને કરે ને એને, તો એને ઉપાદેયભૂત નહીં બનાવ્યું કહેવાય. અને એ ઉપાદેય આત્મા છે. પર્યાયનો આત્મા છે એ છે, અને દ્રવ્યનો આત્મા છે એ ઉપાદેયભૂત નહીં છે. બરોબર? એવા ઉપાદેય આત્મા શુદ્ધ ભાવને તમે ભજો કે જે આત્મા અનુપમ જ્ઞાનને એટલે કે બીજાની સાથે સરખાવી ન શકાય. ભગવાન આત્મા પોતે અનુપમ છે, એને કોઈની ઉપમા લાગુ પડતી નથી, તો એનું જે જ્ઞાન થાય છે એને પણ અનુપમ જ્ઞાન કહેવાય છે. જેમ સિદ્ધની ગતિ થઈ ને, તો ધ્રુવ અચલ અનુપમ ગતિ એમ કીધું ને, પામેલ સર્વ સિદ્ધને. એટલે ભગવાન આત્મા ધ્રુવ છે, અચલ છે અને અનુપમ છે. તો એને લક્ષ્ય જે પર્યાય પૂર્ણ પ્રગટ છે એને પણ ધ્રુવ અચલ ને અનુપમ કીધું પેલી સમસ્યાની પેલી ગાથામાં. બરોબર? એટલે ધ્રુવ છે એ અસ્થિથી કીધું, અચલ છે એ નાસ્તિથી કીધું, ચડે નહીં એવો. અને ધ્રુવ છે એટલે તકતો પદાર્થ એમ. ધ્રુવ અચલ અનુપમ ગતિ પામેલ સર્વ સિદ્ધને. બરોબર? એટલે એને કોઈની ઉપમા આપી શકાતી નથી. આવું ક્યાં આપે છે? ઉપમા આપવાથી મતિ મપાઈ ગઈ એવું આત્મસિદ્ધિમાં. સંગીતાબેન બોલો, સંભળાય છે? નથી, તમારે ફ્રીઝ છો. બેન ફ્રીઝ થઈ ગયા છે. બેન તો બરાબર છે, બધા બરોબર છે, કોઈ ફ્રીઝ નથી. હા પરફેક્ટ છે. તમે પરફેક્ટ દેખાવ છો. તમારું ઇન્ટરનેટ નહીં. હવે દેખાડા અમે? એ લોકો ફ્રીઝ થઈ, હવે એ લોકો ફ્રીઝ થઈ ગયા બેન. હું એક જ બંધ કરીને ખોલું છું. હા, ઓકે ઓકે. બોલો માસી, ક્યાં આવે છે? તો ઉપમા આપ્યાની જેને તમારા કવિતે વ્યર્થ આખો વાટી ગજપતિ મપાઈ મેં માની છે, પણ ક્યાં છે? અનંત અનંત ભાવે આત્મસિદ્ધિ પહેલાનું જે એનું છે ને, બોલીએ છે ત્યારે, બોલીએ છે ત્યારે. જીનવાણીની સ્તુતિ. હા હા જીનવાણીની સ્તુતિ છે ને, શ્રીમદ રાજચંદ્રે કીધી છે ને, હા. એમ પેલા શરૂઆતમાં જ છે, પેલી બીજી માં છે. મોક્ષ માર્ગ બીજો પાઠ છે, બીજો પાઠ છે, કઈક પેલો પાઠ આખી આવડે કાલે તો અનંત અનંત ભાવોથી ભરેલી ભલી, ભેદથી અનંત આ ભાવો ભેદથી ભરેલી ભલે અનંત અનંત નિક્ષેપ જેને જાણી તેને એની ઉપમા આપો ને તો મતિ મપાઈ જાય. ઓકે પૂછે એટલે બધું યાદ ન આવે. જે આત્માને અનુપમ જ્ઞાનને આધીન છે, આત્મા આવો આત્માના જેવો છે, રહેવા દે, બીજાની સાથે સરખામણી હોય. આત્મા અનુપમ જ્ઞાનને આધીન છે. આત્મા સહજ જ્ઞાનને આધીન રહેલો છે, અર્થાત સન્મુખ થયેલા અતિન્દ્રિય જ્ઞાનને આધીન રહેલો છે. એટલે શું? અતિન્દ્રિય જ્ઞાનને આધીન રહેલો છે એટલે
હે અ, એટલે અહીંયા અંતર સન્મુખ થયેલા અતિન્દ્રિય જ્ઞાનને આધીન રહેલો છે. એટલે અહીંયા તો પર્યાયની વાત છે, કારણ કે સન્મુખ થઈ ને, એટલે આત્મા એમાં પર્યાય, જે શુદ્ધ પર્યાય છે એમાં જણાય છે ને. એટલે એટલે ખરેખર એ આત્મા પર્યાયને આધીન ન હોય, હા ભવ્ય હોય ને પર્યાય એને આધીન હોય. હા ઈ પર્યાયમાં ભગવાન આત્મા જણાણો ને, હમ, એટલે એમ કીધું જે સમર અધિકારમાં કીધું ને ઉપયોગમાં ઉપયોગ છે એમ. હા એ રીતે એમ કે અંતર સન્મુખ અતિન્દ્રિય જ્ઞાનને આધીન રહેલો છે. ત્રણ વિશેષણ આપ્યા આમાં. એક અનુપમ જ્ઞાન કીધું, એક સહજ જ્ઞાન કીધું, અને એક અંતર સન્મુખ થયેલું અતિન્દ્રિય જ્ઞાન. એમ ત્રણેય આપ્યા. હમ. હવે જે સહજ ગુણ મણીની ખાણ છે, અનંત ગુણની ખાણ તેમાં રહેલી છે. આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, સુખ, પ્રભુત્વ, વિભુત્વ એવી અનંત 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 શક્તિથી ભરેલો છે. ગુણને મણિરત્નની ઉપમા આપી. એક એક ગુણ મણિરત્ન સમાન છે, જે સર્વ તત્વોમાં સાર છે. આહા, સાતેય તત્વોમાં સારભૂત તો ભગવાન આત્મા છે. આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એવા જે તત્વો તે સારભૂત નથી. એક જીવ વિશેષ અને એક અજીવ વિશેષ, અને આશ્રવ, બંધ, પુણ્ય ને પાપ, સંવર, નિર્જરા અને મોક્ષ એ બધા મળીને 9 એવા જે તત્વો છે, 9 પદાર્થો, એમાં જે સાર એટલે ઉપાદેય ત્રિકાળી આત્મા છે. એટલે જીવ વિશેષ અને અજીવ વિશેષ એટલે શું? બોલો. જીવ વિશેષ એટલે પર્યાય, વિશેષ એટલે તો પર્યાય થાય ને, અને અજીવ વિશેષ એટલે અજીવની પર્યાય. ના, ભાવ કર્મ. 9 તત્વમાં જીવ વિશેષ અને અજીવ વિશેષ. તો જીવ એક અને બાકી બધી અજીવ જ છે, કારણ કે એ તો બધી સંવર, નિર્જરા, મોક્ષ એ બધામાં જીવ ક્યાં થાય? એટલે એક જીવને છોડી અને બધું અજીવ પર્યાય થઈ જાય ને. બધી પણ અહીંયા તો બીજા બધા નામ બી લખ્યા છે ને, અજીવ અલગથી મેન્શન. પણ 9 તત્વમાં જીવ એક જ જીવ ને, બાકી બધા તો અજીવ કહેવાય ને. જીવ વિશેષ કીધું એટલે પર્યાય કહેવાય. પર્યાય. જીવ વિશેષ ને અજીવ વિશેષ બે પર્યાયની વાત છે. અજીવ જીવ એટલે વિશેષમાં કઈ પર્યાય આવે ને અજીવ વિશેષમાં કઈ પર્યાય આવે? તો પાપ પુણ્ય આશ્રવ બંધ અજીવમાં આવે, અને સંવર, નિર્જરા, મોક્ષ જીવમાં આવે. હા, બરોબર. કેમ? કારણ કે પાપ પુણ્ય અને આશ્રવ બંધ એ પરલક્ષી એનું છે, એટલે પરના લક્ષથી થાય છે, એટલે એને જડ કીધું, એટલે અજીવ. અને સંવર, નિર્જરા, મોક્ષ સ્વતત્વના લક્ષથી ઉત્પન્ન થાય છે પર્યાય, એટલે એને જીવ પર્યાય કીધું. અજીવ વિશેષ એટલે એમ કે એમાં ભગવાન આત્મા દેખાતો નથી, એટલે એને અજીવ વિશેષ કીધું, અને ભગવાન આત્મા દેખાય એને જીવ વિશેષ કીધું. સાપેક્ષ નિરપેક્ષ ની વાત આવે ને તો એમ લેવાનું કે પરના લક્ષ્ય થાય છે અને સ્વના લક્ષ્ય થાય છે. પણ જીવને અજીવ વિશેષ કીધું એટલે ભગવાન આત્મા જણાય તે જીવ વિશેષ, અને ભગવાન આત્મા ન જણાય તે અજીવ વિશેષ. સહજ ગુણમણીની ખાણ કીધી ને, એટલે જેમ હીરાની ખાણ છે એમાંથી હીરા કાઢતા કાઢતા ખલાસ થઈ જાય, પણ આ ગુણમણીની ખાણ સહજ છે એટલે એ ખાલી જ ન થાય. એને એક એક શક્તિને ગુણમણી કીધું, એટલે એ રતન છે. એક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય રતન છે, તો એવી અનંતી રતન પર્યાયનો પિંડ ગુણ છે, એટલે એ રત્નાકર થયો, અને એનો પિંડ એ ભગવાન આત્મા છે, એટલે એ ખાણ થયો, સહજ ગુણમણીની ખાણ થઈ ગયો. આગળ તમે શું કહ્યું કે અમે બંધ હતા, પણ એમાં એક જીવ વિશેષ ને એક અજીવ એમ કેમ લઈ? શું બોલ્યા? જીવ વિશેષ ને અજીવ વિશેષ, જીવ વિશેષ ને અજીવ વિશેષ તમે જે સમજાવ્યું ને એ પૂછે છે બેન.
એક શબ્દ વાપર્યો છે એમ કે છે. કેટલાની લાઈન વિશેષ તમે એટલે પર્યાય. એક જીવ વિશેષ લખ્યું છે, આમાં એમ લખ્યું છે એક જીવ વિશેષ અને એક અજીવ વિશેષ. તો હા, એ એટલે એક બે કેમ ભેદ. લખ્યું છે? એ ભેદ છે એમ. 9 તત્વમાં એક જીવ વિશેષનો ભેદ છે અને એક અજીવ વિશેષનો ભેદ છે એમ. એટલે that number is only like numbering 1 2 3 કરીએ ને એમ કે એકા ને એકા એક ને એમાં વિશેષમાં બે જાતિ છે, એક જીવ વિશેષની અને એક અજીવ વિશેષની એમ. વિશેષ પર્યાય 9 છે પણ એની જાતિ 2. એમાં જીવ વિશેષમાં સવર્ણ નિજરા મોક્ષ 3 આવે અને અજીવ વિશેષમાં આશ્રવ બંધ પુણ્ય પાપ 2 આવે. અને જે નીચ પરિણતિના સુખ સાગરમાં મગ્ન થાય છે એટલે મગ્ન રહેલો છે, પોતાના સુખમાં ભગવાન આત્મા મગ્ન રહેલો છે, પછી પરિણતિ પણ એનામાં લીન થતા મગ્ન થાય છે, સુખમાં મગ્ન લીન થાય છે. ભગવાન આત્મા તો સુખ સ્વરૂપ છે જ એમ, સુખ સાગર છે અને એ પોતે એમાં મગ્ન જ છે. પણ એના લક્ષ્ય જે પરિણતિ પ્રગટ થઈ એને એમ કે છે કે સુખ સાગરમાં મગ્ન થાય છે એ પરિણતિ અને છે તે દ્રવ્ય. પોતાના સુખ ભગવાન આત્મામાં મગ્ન રહેલો છે એ દ્રવ્યની વાત થઈ, મગ્ન થાય છે એ પરિણતિની વાત. શ્લોક 65. ભવ ભોગ પરાન્મુખ હે યતે પદમિદમ ભવ હેતુ વિનાશનમ ભજ નિજાત્મ નિમગ્ન મતે પુનઃ સ્તવ કિમ ધ્રુવ વસ્તુની ચિંત્યા. નિજ આત્મામાં લીન બુદ્ધિવાળા તથા ભવથી અને ભોગથી પરાન્મુખ થયેલા હે યતિ, તું ભવ હેતુનો વિનાશ કરનાર એવા આ ધ્રુવ પદને ભજ. અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? અધ્રુવ વસ્તુની ચિંતા શું હોય? અધ્રુવ વસ્તુની ચિંતા હોય બધું જ આવી જાય ને, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ મોક્ષ પણ આવી જાય ને એમાં અધ્રુવમાં. મુનિરાજ ને અધ્રુવ ચિંતા, અધ્રુવ વસ્તુની ચિંતા એટલે સંવર્ણની જરા મોક્ષ બધું આવી જાય ને, કેવળ જ્ઞાન બધું આવી જાય. બીજું નહીં, દ્રવ્ય કર્મ ને એ બધું નહીં લેવાનું, એ પ્રમાણ ની બહાર વહી ગયું. મુનિરાજ ને ખાલી મોક્ષ ની જ ચિંતા હોય એટલે એમ કે છે કે અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? તું એક ધ્રુવ પદ ને ભજ એટલે તને ઓટોમેટિક મોક્ષ થઈ જશે. હું મોક્ષ સ્વરૂપ છું એમ વિચાર ભજતા પર્યાયમાં મોક્ષ પ્રગટ થઈ જાય છે. બરોબર? નિજ આત્માની લીન બુદ્ધિ વાળા ભવથી અને ભોગથી પરાંગમુખ થયેલા યતિ. યતિ હોય, યતિ કોને કહેવાય? સાધુ મુનિરાજ. યત્ન કરે અને યતિ એટલે યત્ન શું કરે છે કે સ્વરૂપમાં ઠરવાનો યત્ન કરે એને યતિ કહેવાય. એટલે શ્રેણીમાં આવવાના હોય ને એને યતિ કહેવાય. અચ્છા. શ્રેણીમાં છે ને બધો યત્ન છે ને સ્વરૂપમાં ઠરવાનો, પછી કેવળ જ્ઞાન થશે. એટલે શ્રેણીમાં જો ઉપસમ શ્રેણી છેડે ને તો પાછો પડી જાય છે. એટલે એમ કે છે કે તું પર્યાયની ચિંતા હવે કરમાં એમ, ધ્રુવ ને ભજ. નિજ આત્મામાં લીન બુદ્ધિવાળા, આહા, જે નિજ પરમાત્મા સ્વભાવ છે તેમાં લીનતા. આ વાત ચારિત્રની મુખ્યતાથી મુનિવરો પોતે કરે છે. નિજ આત્મામાં લીન બુદ્ધિવાળા એટલે જ્ઞાનવાળા તથા ભવથી ને ભોગથી પરાન્મુખ થયેલા હે યતિ. ભાવ એટલે પુણ્યના પરિણામ અને પુણ્યના પરિણામના ફળ, તેને ભોગ કહેવાય છે. એ ભવ અને તેના ભોગથી પરાન્મુખ થયેલા હે યતિ, હે મુનિરાજ, હે અતિ આસન ભવ્ય આત્માઓ, તું ભવ હેતુનો વિનાશ કરનાર એવા આ ધ્રુવ પદને ભજ. ભવ હેતુનો વિનાશ કરનાર એવા ધ્રુવ પદને ભજ. તો ભવ હેતુનો વિનાશ ધ્રુવ કેવી રીતે કરે?
ભવ અને ભવના ભાવ મારામાં નથી. હા એટલે ધ્રુવમાં ઈ છે ને ભવ ને ભવના ભાવ નથી ને, એટલે એનું લક્ષ કરતા ભવ હેતુનો નાશ થાય છે. બાકી ધ્રુવ છે એ ભવ હેતુને વિનાશ કરનારો નથી, કારણ કે એમાં તો એ છે જ નહીં, તો એને વિનાશ કેવી રીતે કરે? અને એનું ધ્યાન કરતા એ જે ભાવ ઉપજતા નથી. હે એનું ધ્યાન કરતા, ત્રિકાળી ધ્રુવનું ધ્યાન કરતા એ ભાવો તો ઉત્પન્ન જ નથી થતા, એટલે નાશ થયો એમ કહેવાય. હા, પણ એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા કેવો છે કે એમાં ભવ ને ભવના ભાવ નથી, એવો હું છું એમ વિચારતા ભવનો હેતુનો વિનાશ થઈ જાય છે. બરોબર? એટલે રાગ એવું નથી, અને રાગનું ફળ છે જે 4 ગતિ એ એવું નથી, અને એને ભોગ છે, એને કીધું ને પુણ્યના પરિણામનું ફળ એ ભોગ છે, તો એ પણ હું નથી. હેલો, હા, 10 મિનિટ પછી કર, 10 મિનિટ પછી કર. એવું છે, ચાલો. જેનું અવલંબન લેતા ભવનો નાશ થાય, તેમજ ભવના કારણનો વિનાશ કરનાર એવા આ ધ્રુવપદને ભજ. આહા, નિમિત્તને ભજવાનું હવે તો છોડ, નિમિત્તનું ભજન કરવાનું હવે તો છોડ, એમ કહે છે. 5 મહાવ્રતનું ભજન કરવાનું હવે તો છોડ, દેશવ્રતનું ભજન કરવાનું હવે તો છોડ. આ અવ્રતનું તો ભજન કરવા જેવું જ નથી. અરે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામનું ભજન કરવા જેવું નથી, કેમ કે એક સમયના પરિણામ નાશવાન છે, તેમજ કર્મ સાપેક્ષ હોવાથી તેને કર્મકૃત પણ કહેવામાં આવે છે. તે પરિણામ અધ્રુવ છે. આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ અધ્રુવ છે. સંવર નિર્જરા અને મોક્ષ તત્વ પણ અધ્રુવ છે. તે જ્યારે પ્રગટ થયા પછી ભલે કાયમ રહે, પરંતુ એ સિદ્ધની મોક્ષની પર્યાય એક સમયવર્તી છે, માટે તે પણ અધ્રુવ છે. પર્યાય માત્ર અધ્રુવ છે. બરોબર? પર્યાય માત્ર વ્યવહાર છે, અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા નિશ્ચય છે, ધ્રુવ છે. નિમિત્તને ભજવાનું છોડ એટલે શું કે નિમિત્ત છે પંચમહાવ્રતનું, એટલે આશરો છે એમાં એને નિમિત્ત માને છે, પણ આશરો છે એ અકિંચિત કરશે. ભજન કરવાનું છોડ. હવે દેશવ્રતનું ભજન કરવાનું છોડી શ્રાવકને કહેવામાં આવે છે, પંચમહાવ્રતનું છે એ મુનિરાજને કહેવામાં આવે છે, અને અવ્રતનું એટલે ચોથા ગુણસ્થાનનું છે, એટલે એનું ભજન તો કરવા જેવું જ નથી. કારણ કે અવ્રતી છે ને ઈ કોઠીના બીજ જેવું સમ્યક દર્શન છે, અને જે ચારિત્ર છે એ ખેતરમાં વાવેલા બી જેવું છે, એટલે એની વૃદ્ધિ થતી જાય, જેમ જેમ અંદર સ્થિર થતો જાય તેમ તેમ વૃદ્ધિ થતી જાય, અને વૈરાગ્ય પ્રગટ થાય. એટલે જ્ઞાન ને વૈરાગ્યથી મોક્ષ માર્ગ કપાય છે એમ. અને બાકી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ છે એ કર્મકૃત છે. કર્મકૃત કેમ કીધું એને, ભારતીબેન? નાશવાન છે, કે એમાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રના અભાવની અપેક્ષા છે, એટલે કર્મકૃત કહેવાય. બોલો. તમારું સંભળાતું નથી, થોડું મોટેથી બોલો. હા, કર્મ સાપેક્ષ કેવી રીતે છે? કારણ કે કર્મના નાશની અપેક્ષા રાખે છે, માટે સાપેક્ષ કીધા ને. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ કર્મ સાપેક્ષ કેવી રીતે છે? કારણ કે સમ્યક દર્શન જ્યારે થાય ત્યારે મિથ્યાત્વનો નાશ થાય એમ કહેવાય, તો એને કર્મની અપેક્ષા આપીને એટલે સાપેક્ષ કીધું ને. એમાં કર્મનો ઉપસમ, કર્મનો ક્ષયપસમ અને કર્મનો ક્ષય ત્રણેય એમાં લાગુ પડે. એટલે સમ્યક દર્શન હોય ને એમાં ત્રણેય લાગુ પડે. કર્મનો ઉપસમ,
સંયોગસમ અને ક્ષય. જ્ઞાનમાં એકલો સંયોગસમ લાગુ પડે અને ચારિત્ર્યમાં ત્રણેય લાગુ પડે. ઉત્તમ, સંયોગસમ અને ક્ષય. સમ્યક દર્શનમાં ત્રણ લાગુ પડે. હા, ચારિત્ર્યમાં 3 અને જ્ઞાનમાં એક જ સંયોગસમ જ લાગુ પડે. કારણ કે જ્ઞાનમાં ઉપસમ હોય નહીં અને જ્ઞાનનો ક્ષય થાય તો કેવળ જ્ઞાન થઈ જાય. બરોબર. તેથી કહે છે કે ભાવના હેતુનો અને દુઃખના કારણોનો નાશ કરવાની તારી ભાવના થઈ હોય અને તું ભવ્ય ભાવથી પ્રેરિત થયો હોય તો આ વાતની સંધિ કરી. આગળના અને ઉપરના કળશની સંધિ કરી. જે આત્મા ભવ્યતા વડે પ્રેરિત થયો હોય, એટલે જેને હવે આત્મા ખપે છે, બીજું કાંઈ ખપતું નથી. આ ભાવના હેતુ એવા દુઃખના કારણનો નાશ કરવાની તારી જો અભિલાષા થઈ હોય, આ દુઃખમાં તને દુઃખ લાગ્યું હોય અને પુણ્યના ફળમાં તને દુઃખ લાગ્યું હોય, હવે તેને પુણ્યના ફળમાં સુખ ન લાગતું હોય તો હવે આ ભવ હેતુનો વિનાશ કરનારા એવા ધ્રુવ પદને ભજ. આહા, આ આજ્ઞા આપે છે. ઉપદેશ નથી આપતા, પરંતુ આજ્ઞા આપે છે. આજ્ઞા શું છે? ભાવ હેતુનો નાશ અને ધ્રુવ પદ ને ભજ. શુદ્ધાત્માનું શુદ્ધ વિતરાગ સ્વરૂપ આત્માને એનું અનુલક્ષ કરે ને એની સન્મુખ થઈને પર્યાય પરિણમે ને એટલે વિતરાગતા પ્રગટ થાય. બરોબર, એ આજ્ઞા છે એની. અને ઉદ્દેશ એ છે કે ભાઈ મોક્ષ પ્રગટ કરવો હોય તો તું શુદ્ધાત્માને જા, એ એનો ઉદ્દેશ છે. બરોબર. તાત્પર્ય ચારે અનુયોગનું વિતરાગતા પ્રગટ કરવી તાત્પર્ય છે. સેવા એટલે શું કે સ એવ, તે જ હું છું એમ પરિણમી જાય, એનું નામ સેવા. એટલે એમ કે તે કામ ભોગ બંધન ની કથા સાંભળી છે, પણ તે તારામાં એ અનાત્મજ્ઞપણું છે, આત્મજ્ઞપણું નથી. તો તે જેને આત્મજ્ઞપણું છે એની પણ તે સંગતિ કરી નથી. આત્મજ્ઞપણું છે એને શું કીધું કે તું તારા ભગવાન આત્માને સેવા કર એમ. એટલે કે તે જ હું છું એમ પરિણમી જાય. આત્મા છે એ વિતરાગ સ્વરૂપ છે અને એના લક્ષ્ય જે પરિણામ પ્રગટ થયા તો એ પણ વૈરાગ્ય વાળા પ્રગટ થયા. બરોબર. તો ચારે અનુયોગનું તાત્પર્ય વિતરાગતા પ્રગટ કરવી એ છે, અને એ વિતરાગતા સ્વ આશ્રય પ્રગટ થાય, ભગવાન આત્માના લક્ષ્ય. પર આશ્રય પ્રગટ ન થાય. એટલે એમ કીધું કે ભવ્યતાથી પ્રેરિત જે છે એ આગલા કળશમાં જે કીધું એનું અનુસંધાન આમાં એ રીતે આવ્યું કે એને આત્મા જ ખપે છે, બીજું કઈ ખપતું નથી. આત્મા ખપે છે ને બીજું કઈ ખપતું નથી. એના માટે આપણે કોની વાત કરી? બોલો. આગળ મુનિરાજની વાત કરી ને, યતિ નહીં, આત્મા. જેને આત્મા ખપે છે ને બીજું કઈ ખપતું નથી, એના માટે આપણે કોની વાત કરી? સાધકને કે છે મુનિરાજ. સાધક તો છે, પણ ક્યાં સાધકની વાત કરી હતી? અહીંયા ઉપર યતિ કીધું એ નહીં? જેને આત્મા નો અનુભવ થવાનો છે, એને 5 લબ્ધિ આત્માના લક્ષ્ય એનો ઉપાડ થાય છે, 5 લબ્ધિનો. પણ તો એને આત્મા જ ખપે છે એમ કે કહેવાય? તો જેને અનુભવ હોય એને જ આત્મા ખપે છે એમ કહેવાય ને? નો અનુભવ એને ખપે જ છે ને, આપણને આત્મા નથી ખપતો. આત્મા ખપે છે એટલે શું કે એનો ક્ષયક્ષમ છે એ આત્મા જાણવા માટે, એનો ક્ષયક્ષમ આત્માને જાણવા માટે છે. એની વિશુદ્ધિ લબ્ધિ આત્માના લક્ષ્ય થાય છે. એનો દેશના લબ્ધિમાં આત્માને જ સાંભળે છે, પ્રયોગ કરે છે તો આત્મામાં અંતર્મુખ થવાનો કરે છે. અને અનુમાનમાં આવે છે તો જેવો અનુભવમાં આવવાનો છે એવો જ આત્મા એને મન વડે કરી લીધો. તો બધું આત્માથી જ શરૂઆત થઈ ને. એટલે એને આત્મા જ ખપે છે, બીજું કઈ ખપતું નથી. એને પુનના ફળમાં રસ નથી. ઇન્દ્રપ્રદ મળે એવી એને એકેય સાંસારિક પ્રદમાં રસ નથી. એમ કે છે ને 138 ને કળશમાં, અહીં આવો આ પદ તમારું છે, કાઢો 138 કટ. હા, સમયસર.
તો જે આત્મા ખપે છે તમે કીધું એમાં જે પંચલબ્ધિના પરિણામ છે ઈ જીવને. આત્માથી ઉપાડ થાય છે. હા. બેન 138 કળાશ. હા, અને પછી અનુભવમાં આત્મા ખપે, પછી આગળ શ્રાવક થાય તોય આત્મા ખપે, મુનિરાજ હોય તોય આત્મા ખપે, ને શ્રેણીમાં આત્મા ખપે. અનુભવ પેલા જે અનુમાનમાં આવ્યો છે ને એને સાધક કહેવાય, એને બધી નહીં લાગુ પડે, એને સમ્યક દ્રષ્ટિ પણ કહી દે. કરણલબ્ધિના પરિણામ આવે ને, પ્રાયોગ લબ્ધિ સુધી તો અનંત વાર આવ્યો, કરણલબ્ધિમાં નથી આવ્યો. કરણલબ્ધિમાં આવે એટલે નિયમથી સમ્યક દર્શન. કેટલામો? 138. આ 138 317 પેજ. આ સંસારા પ્રતિપદમમિ રાગીણો નિત્ય મતા સુપ્તા યસ્મિન પદમ પદમ તદ્વિ બુદ્ધ્ય ધ્વમંધા અતેત પદમિદમિદમ યત્ર ચૈતન્ય ધાતુ શુદ્ધ શુદ્ધ સ્વરસ ભરત સ્થાયી ભાવતત્વમેતિ. શ્લોકાર્થ. શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કે હે અંધ પ્રાણીઓ, અનાદિ સંસારથી માંડીને પર્યાયે આ રાગી જીવો સદાય મત વરતા થકા જે પદમાં સૂતા છે, ઊંઘે છે, તે પદ અર્થાત સ્થાન અપદ છે, તમારું સ્થાન નથી એમ તમે સમજો. 2 વાર કહેવાથી અતિ કરુણા ભાવ સૂચિત થાય છે. આ તરફ આવો, આ તરફ આવો, અહીં નિવાસ કરો, તમારું પદ આ છે, આ છે. જ્યાં શુદ્ધ ચૈતન્ય ધાતુ નિજ રસની અતિશયતાને લીધે સ્થાયી ભાવપણાને પ્રાપ્ત છે, અર્થાત સ્થિર છે, અવિનાશી છે. અહીં શુદ્ધ શબ્દ 2 વાર કયો છે તે દ્રવ્ય અને ભાવ બંનેની શુદ્ધતા સૂચવે છે. સર્વ અન્ય દ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્ય શુદ્ધ છે અને પરના નિમિત્ત થતા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે. ભાવાર્થ. જેમ કોઈ મહાન પુરુષ મદ્ય પીને મલિન જગ્યાએ સૂતો હોય, તેને કોઈ આવીને જગાડે, સંબોધન કરે કે તારી સુવાની જગ્યા નથી, તારી જગ્યા તો શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે, અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે અને અતિ મજબૂત છે, માટે હું તને બતાવું છું, ત્યાં આવ, ત્યાં શયન આદિ કર, આનંદિત થા. તેવી રીતે આ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને રાગ આદિને ભલા જાણી, તેમને જ પોતાનો સ્વભાવ જાણી તેમાં જ નિશ્ચિત સૂતા છે, સ્થિત છે. તેમને શ્રી ગુરુ કરુણાપૂર્વક સંબોધે છે, જગાડે છે, સાવધાન કરે છે કે હે અંધ પ્રાણીઓ, તમે જે પદમાં સૂતા છો તે મારું પદ નથી. તમારું પદ તો શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે, બહારમાં અન્ય દ્રવ્યોના ભેળ વિનાનું તેમજ અંતરંગમાં વિકાર વિનાનું શુદ્ધ છે અને સ્થાયી છે. તે પદને પ્રાપ્ત થાઓ શુદ્ધ ચૈતન્ય રૂપ પોતાના ભાવનો આશ્રય કરો. આ પદ તમારું છે, આ પદ તમારું છે. એટલે સુવર્ણ કીધું ને, સુવર્ણનો પલંગ, એટલે તમારો આત્મા છે એ 100% સોનું છે, એમાં ક્યાંય અશુદ્ધિ નથી. બરોબર. આ શુદ્ધ આત્માનું ભજન કરવા યોગ્ય છે તેને હું કહું છું. તું ભજ, પરંતુ કોને ભજવું? તો કહે ધ્રુવપદને ભજ. ધ્રુવપદને જાણતા આ પરિણામ અધરું છે. આ શુદ્ધાત્માનું ભજન કરવા યોગ્ય છે તેમ ન કહ્યું. તું ભજ, પરંતુ ભજવું કોને? તો કહે છે કે ધ્રુવપદને ભજ. બેન થઈ ગયા છે, ધ્રુવપદને જાણતા પણ હવે વાંચો. ધ્રુવપદને જાણતા આ પરિણામ અધરું છે તેમ જ્ઞાનમાં જ્ઞેયપણે જણાશે.
એ અધ્રુવ પરિણામ ધ્યાનમાં ધ્યેય થશે નહીં, કેમ કે પરિણામ ધ્યેય થવા અસમર્થ છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનના એવા જે પરિણામ છે એનું ધ્યેય તો ધ્રુવ ધામ પરમાત્મા એક જ છે, બીજું કઈ છે નહીં. અને તું ભજ એમ તેમ આદેશ આપ્યો. એને તું ભજ. ધ્રુવધામ પરમાત્માને એને તું ભજ એમ છે. તો અને બોલીને એટલે કે છે એને. અચ્છા, એને તું ભજ એમ આદેશ આપ્યો. તું ભજ, પરંતુ કોના માટે ભજવું? જો તને સંસારમાં દુઃખ લાગ્યું હોય અને દુઃખથી તારે મુકાવવું હોય તો આ ધ્રુવ પદને ભજ. અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? એટલે સંસારના એકેય પદ ધ્રુવ પદ નથી, અધ્રુવ પદ છે બધા. અને ઈ સંસાર છે ને એ અધ્રુવ પદ વાળું છે ને, એટલે તીર્થંકર ભગવાન એને છોડીને આરાધના કરવા મુનિ દીક્ષા લઈ લે છે. જો એ સંસારમાં સુખ હોત તો એને શું કામ ચક્રવર્તી હોય, તીર્થંકર હોય, કામદેવ હોય, છતાં એને છોડીને બધું ચાલ્યા જાય છે. એટલે એમ બતાવે છે કે સંસારમાં એને દુઃખ લઈ લીધું છે, અને એ દુઃખથી તારે મુકાવવું હોય તો તું આ ધ્રુવ પદને ભજ, અધ્રુવ પદની મમતા છોડી દે. અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? કઈ પ્રયોજન નથી. બહારમાં તો અધ્રુવ પદ છે, પણ અંદરમાં સવર નિજરા મોક્ષ પણ અધ્રુવ પદ છે, કારણ કે એક સમયની પર્યાય સિદ્ધની દશા પણ અધ્રુવ પદ છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, એક જ ધ્રુવ પદ છે, અને એના લક્ષ્ય જ આ બધી પર્યાયો ટકી ગઈ છે. શું કહે છે? આ શુભ અને અશુભ ભાવો અને આ મળેલા સંયોગો એ બધા અધ્રુવ છે. આ દેહ પણ અધ્રુવ નાશવાન છે. આ સંયોગો છે તે બધા નાશવાન અધ્રુવ છે. અરે એ તો અધ્રુવ છે, પરંતુ શુભ અને અશુભ ભાવો પણ અધ્રુવ છે. અને જે સંબર નિર્જરાથી આત્માનું ભજન થાય છે એ ભાવ પણ અધ્રુવ છે. એનો વિષય ધ્રુવ છે. અધ્રુવનો વિષય ધ્રુવ છે. એ સંવર નિર્જરા પણ ભજન કરવા યોગ્ય નથી. એ જાણવા યોગ્ય છે, પણ એ આત્મા છે તેમ માનવા યોગ્ય નથી. જાણવા યોગ્ય છે એટલે જ્ઞાનનું જ્ઞેય છે, પણ તે ઉપાદેયભૂત જ્ઞેય નથી. અને ધ્યાનનું ધ્યેય છે, બરોબર? એટલે આશ્રય કરવા માટે ભગવાન આત્મા ઉપાદેય છે, અને પ્રગટ કરવા માટે પર્યાયો બધી જાણવા યોગ્ય છે, ઉપાદેય છે. શુભ અશુભ ભાવથી મળેલા બધા સંયોગો એ બધા અધ્રુવ છે, પણ દેહ પણ અધ્રુવ ને નાશવાન છે, અને આ સંયોગો તે બધા નાશવાન ને અધ્રુવ છે. એટલે પંચાસ્તિકાયમાં તો પર્યાયના ઉત્પાદને સંયોગ કીધું અને પર્યાયના વ્યયને વિયોગ કીધું. બાકીના કોઈ સંયોગ વિયોગ છે નહીં જગતમાં. એટલે ઈ સંયોગ વિયોગ નું તું લક્ષ છોડી દે ઉત્પાદ વ્યયનું, અને ધ્રુવ પદને ભજે. અરે આ તો અધ્રુવ છે, પરંતુ શુભ અશુભ ભાવ પણ અધ્રુવ છે. સંવર નિજરાની આત્માનું ભજન થાય છે તે ભાવ પણ અધ્રુવ છે. એટલે પર્યાય માત્ર અધ્રુવ, બરોબર? એટલે એને ઉત્પાદને જ અધ્રુવ કહી દીધું, સંયોગ કહી દીધો, અને વિયોગ કીધો. એનો વિષય ધ્રુવ છે અને અધ્રુવ નો વિષય ધ્રુવ છે, બરોબર? એક ધ્રુવ પદને ભજ. અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? આહા, આ અધ્રુવ પદ છે જે છે પરિણામ, તેની ચિંતા તું શા માટે કરે છે? કેમ કે એ તો સ્વભાવથી અધ્રુવ છે, અને તું રાખવા માંગીશ તો પણ તે રહેશે નહીં. પથારીમાં સૂતા વિચારે છે કે આ વૈભવ મને જે મળ્યા છે તેને કેમ ટકાવવું? એ ચિંતા છોડી દે. એ વૈભવ સ્વભાવથી જ અધ્રુવ છે, એ તારા થવાના નથી. પછી તે અધ્રુવની તું ચિંતા શા માટે કરે છે? ધ્રુવને ભજ તો પર્યાય પણ એક અપેક્ષાએ ધ્રુવ એટલે મોક્ષની થઈ જશે. મોક્ષની પર્યાય ધ્રુવ એટલે ફરીથી એ પર્યાય નીચે પડીને હવે તેમાં સંસાર થશે નહીં. આહા, અધ્રુવ વસ્તુની ચિંતાથી વિકલ્પથી તારે શું પ્રયોજન છે? મારે કોઈ પ્રયોજન નથી. જ્ઞાનીઓ કહે છે હું તો ધ્રુવ પદને ભજું છું, અધ્રુવને જાણું છું, પણ અધ્રુવને ભજતો નથી. એટલે જ્ઞાનનો સવિકલ્પ સાકાર સ્વભાવ છે ને,
એટલે દ્રવ્ય પર્યાય બેયને જાણે છે. શ્રદ્ધા છે એ ખાલી દ્રવ્યને જ જાણે, એ નિર્વિકલ્પ નિરાકાશ છે એટલે એનો વિષય નિર્વિકલ્પ છે. પણ પર્યાય છે એ જ્ઞાનની પર્યાય છે એ સવિકલ્પ સાકાર છે. એટલે ધ્રુવ અધ્રુવ બેયને જાણે છે, પણ ધ્રુવને વધતું નથી. એના માટે કયો આધાર આપ્યો તો કાલે? બોલો. હા, કાલે માન્યતા સુખ છે, નિર્વિકલ્પ કેવળ અનુભવ ગમ્ય. આપણે ઓલો કારણ કાર્ય નિયમ કર્યું ઈ? ના ના, ઓલો આપણે 49મી ગાથામાં લીધો તો ને. બોલ. હા હા, રસ સ્પર્શ ઉદાસીન અવ્યક્ત ના બોલવાનું. અવ્યક્ત ના બોલ. હા, એમાં આવે છે ને કે ઈ વ્યક્ત અને અવ્યક્ત બે સાથે પ્રતિભાસવા છતાં વ્યક્ત પ્રત્યે ઉદાસીન છે. ઉદાસીન છે. હા, એટલે ઈ એમ કે છે એટલે અધ્રુવને જાણે છે પણ એને ભજતો નથી. ઉદાસીનતા છે એનો અર્થ. બરોબર. અવ્યક્ત નો છઠ્ઠો બોલ છે ને? 5. હા, છઠ્ઠો બોલ છે. છઠ્ઠો લાસ્ટ બોલ હતો. ઓલામાં સ્પષ્ટ નથી એમ છે. હા હા, 5માં અને આમાં ઉદાસીન છે એ છઠ્ઠો બોલ છે. એટલે ભજતો નથી. આહા, અવ્યક્ત. આહા, પરિણામ પ્રગટ થાય છે, તે આવે ને જાય છે, તે મહેમાન છે તેમ હું જાણું છું, અને હું તો ઘરધણી છું. આ જે નિશ્ચય મોક્ષમાં પ્રગટ થયો છે તે તો મહેમાન છે, તેને હું ભજતો નથી. હું તો મારા ધ્રુવ પરમાત્માને ભજું છું. મહેમાન કેમ કીધું? કારણ કે આવે છે ને પછી વયા જાય છે. પરિણામ ઉત્પાદને વ્યય થાય છે એટલે. એને ભેદ થી જુઓ ને તો મહેમાન, અભેદ થી જુઓ તો ઈ આત્મા છે. બરોબર. નિર્વિકલ્પ અવસ્થામાં એ આત્મા છે. હમણાં શું કીધું? પર્યાય છે ને, આ નિર્મળ પર્યાય પ્રગટ થઈ ને એને ભેદ થી જુઓ તો એ પરદ્રવ્ય થઈ ગયું, અને અભેદ થી જુઓ તો સ્વદ્રવ્ય છે. એમાં પરિણામ ને છે ને અલગ થી જોવાની વ્યવસ્થા નથી જૈન દર્શન. નિર્મળ પરિણામ ભેદ થી જુઓ તો પરદ્રવ્ય. હા, ભેદ થી જુઓ તો પરદ્રવ્ય, અભેદ થી જુઓ તો સ્વદ્રવ્ય થઈ જાય પર્યાય. એના માટે બીજો કયો દાખલો આપ્યો તો ભેદીબેન? ભેદથી જુઓ તો, અભેદથી જુઓ તો, અચ્છા, જૈન દર્શનમાં અલગથી જોવાની વ્યવસ્થા નથી એનો? ના, તો આપણે હા ભેદ થી જુઓ અને અભેદ થી જુઓ પર્યાય, એના માટે કયો દાખલો આપ્યો તો? ગાથા 320. કેવળ જ્ઞાન નો. કેવળ જ્ઞાન ને તમે ભેદ થી જોવો ને હા, તો 6 દ્રવ્ય સ્વરૂપ લોક નો જ્ઞાતા છે મારે, 3 કાળ 3 લોક જણે છે મારે. હા, અભેદ થી જોવો તો કેવળ ની સ્વભાવ નું અખંડ વર્તે જ્ઞાન. કેવડી ભગવાન લોકાલોક ને જાણે છે માટે કેવડી નથી, પણ કેવળ આત્માને જાણે છે ને માટે કેવડી છે. સુજા ફરીથી કયો તો બેન. કેવળ જ્ઞાનની પર્યાયને તમે ભેદ થી જોવો ને તો એમાં આવે 3 કાળ 3 લોક જણાય છે કેવળ જ્ઞાનમાં. પણ અભેદ થી જોવો તો કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. વેદાંત વાળા છે ને પર્યાયને નથી માનતા, એટલે એ 6 દ્રવ્ય સ્વરૂપ લોકને નથી માનતા. બેન, આ જે ભાગવત ગીતા જે બધા પ્રચલિત કરી છે, પણ કૃષ્ણ એક તો 2 વાત છે,
કે આપણામાં તો મહાભારત કૃષ્ણ ને જરાસંઘ જ હતી, એટલે કૃષ્ણ અર્જુનને બોધ આવે એ વાત આવે ક્યાં? અને કદાચ બોધ આપે બી તો એ તો શાયિક સમ્યક દ્રષ્ટિ હતા, તો ઈ આવું ખાલી કુટસ્થ આત્માની વાત તો કરે નહીં. એટલે આ તો ગીતા હોય જ ન શકે ને, કૃષ્ણની ગીતા. હા, આપણે પૂરું કરવું જ બેન. કરું તને ઊભી રહે 5 મિનિટ. હા બેન, આપણે પૂરું કરીએ. એને હા, આનો પૂરી. આવે છે અર્પણ. હા, એટલે આપણે પૂરું કરીએ ને. બે લાઈન કરેલી છે. એ અન્ય મતમાં જે છે ને, હા. કૃપાળુ દેવી એનો આધાર આપે છે, પણ મૂળ એ છે ને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને એકને જ માને છે, પર્યાયને નથી માનતા. હા. એટલે જે શુદ્ધનયનો ઉપદેશ છે ને હા. એ એને લાગુ પડે, હા. પણ એને શું છે કે અંશી છે ને એને અંશ માની લીધો. કારણ કે એકલો દ્રવ્ય છે એ એકલો તો અંશ છે, દ્રવ્ય હા. ગુણ પર્યાય ત્રણેય અંશી હા. થાય. એટલે એટલું એનું સાચું એમ ન ગણાય, કારણ કે એને અંશી ને અંશી માને. એટલે એને પ્રરૂપણા જ ખોટી થઈ ગઈ ને, કે દ્રવ્ય ગુણ પર્યાય 3 ની ન કરી. હા, પણ એને જે ઓલું એમ કે બળતો નથી ને હા. પાણીમાં ઈ બધું આવે તો આપણને એમ થાય કે આપણા જેવી જ વાત છે, પણ એ એવી નથી કે એ આપણને અંશી માની લીધો છે. માનતા નથી. હા. એટલે થોડી ફેર છે. જવાની કે જ્ઞાન છે જે લોકાલોક સોવાણી મસ્તક જય જય. જય જિનેન્દ્ર. કાલે